આ તરફ અમરેલી જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે, કારણ કે રાજુલામાં 11 અને ધારીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે। નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। અમરેલીની સાથોસાથ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો। જો કે હવામાન વિભાગે આજે પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ધારી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ તૂટી પડ્યો। માત્ર ગણતરીની કલાકોમાં જ ધારી પંથકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી થઈ ચૂક્યું છે। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને આબ ફાટવા જેવી આ સ્થિતિના કારણે ધારીના જોશીબાગ, ખડિયા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। આ તરફ સ્થાનિકોના મકાનોમાં પણ પૂરના પાણી ઘૂસી જવાને કારણે અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સના સામાન સહિતની ઘરવખરી પલળી ચૂકી છે। ધારીના મધ્યમાંથી પસાર થતી મુખ્ય શત્રુંજી નદીમાં ઉપરવાસના વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું, ત્યારે નદી બે કાંઠે વહેતી જોવા મળી। પૂરના પાણી ધારીના ઐતિહાસિક ગાંધી બ્રિજ ઉપર ફરી વળ્યા છે। પુલ પર પાણી ફરી વળવાને કારણે પ્રશાસને સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવી પડ્યો। નદી નાળા છલકાઈ ચૂક્યા છે, તેના કારણે હવે આ પાણી સીધા જ મુખ્ય હાઈવે પર જોવા મળ્યા। ધારીથી જૂનાગઢ તરફ જતો મુખ્ય હાઈવે બંધ થઈ ચૂક્યો છે કે જ્યાં પાણી ભરાયા છે। રસ્તો બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો પણ જોવા મળી। આ સાથે જ અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં પણ પૂરના પાણીમાં ફસાયેલા શ્રમિક પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લીલિયા તાલુકાના બાવડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે એક શ્રમિક પરિવાર ફસાયો હતો। ચારે તરફ પાણીથી ઘેરાઈ ગયેલા આ પરિવારે પોતાનો જીવ બચાવવા માટે મકાનની છત પર આશરો લીધો। મદદની રાહ જોઈ રહ્યા હતા। શ્રમિક પરિવાર પૂરના પાણીમાં ફસાયો હોવાની માહિતી પ્રશાસનની ટીમને મળી। તાત્કાલિક ઘટના સ્થળ પર આ ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તમામને બચાવી લેવામાં આવ્યા। તો આ સાથે જ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો, કારણ કે ભારે વરસાદના પગલે સમગ્ર ધારી પંથક જળમગ્ન થઈ ચૂક્યો છે। ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરની ભયાવહ સ્થિતિ સર્જાઈ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મૂળસુબડા ડેમમાંથી પાણીની જોરદાર આવક થઈ અને ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેના પૂરના પાણી ધસમસતા વેગે મીઠાપુર ડુંગરી ગામમાં ઘૂસ્યા। જોતજોતાની સાથે આખું ગામ પાણીની ઝપેટમાં આવી ગયું હતું અને આ ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામના રસ્તા, જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ પૂરના પાણી ફરી વળ્યા। સ્થાનિક લોકો પોતાના ઘરોમાં ઊંચા સ્થાન પર કેદ થઈ ગયા। અચાનક જ આ પ્રકારે પાણીનું સ્તર વધી ગયું હતું। મહિલાઓ, બાળકો સહિત કુલ 68થી વધુ લોકો પૂરની વચ્ચે ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે તાત્કાલિક પહોંચી હતી અને ત્યારબાદ પૂરના ધસમસતા પ્રવાહની વચ્ચે આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। આપણે મીઠાપુર ડુંગરી ગામમાં વધારે પાણી આવતા પ્લોટ વિસ્તારમાં વધારે પાણી હતું અને અમારે અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ આવેલી અને જેણે 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરેલા છે અને ગામજનોનો સપોર્ટ સારો મળ્યો અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર મીઠાપુર અને મીઠાપુર ગ્રામ પંચાયત વતી। તો અમરેલી જિલ્લા સહિત ઉપરવાસમાં મુશળધાર વરસાદ છે અને આ વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પણ પાણીની સતત આવક જોવા મળી। ધારી પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, જેના કારણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ સંપૂર્ણપણે છલકાઈ ચૂક્યો છે। ખોડિયાર ડેમમાં પાણીની સતત આવકના કારણે કુલ 9 દરવાજા 3.04 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખુલતાની સાથે નીચાણવાળા વિસ્તારો તરફ લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદીના પટમાં ઘોડાપૂર જેવી સ્થિતિ પણ જોવા મળી। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા। તો આ તરફ અમરેલીના રાજુલા પંથકની વાત કરીએ, જ્યાં 9 ઇંચ વરસાદ નોંધાયો। ખેડૂતોની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ એક ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને આ સાથે જ ધાતરવડી ડેમ એક છલકાયો। ધારેશ્વર ગામ પાસે આવેલો આ ડેમ ઓવરફ્લો થયો છે। 13 ગામના ખેડૂતોને પીવાનું અને સિંચાઈનું પાણી અહીંથી આપવામાં આવે છે। જો કે આ સાથે જ નીચાણવાળા ગામોને પ્રશાસને સાવચેત કર્યા છે।
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી રોડ રસ્તા પ્રભાવિત થઈ ચૂક્યા છે. પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો. સાવરકુંડલાના ઓડિયા ગામ નજીક હાઈવેના 2 ભાગ થઈ ચૂક્યા છે. રવિવારે સાંજના 5 વાગ્યાથી પીપાવાવ અમરેલી હાઈવે બંધ છે. 16 કલાકનો સમય વીતી ગયો છતાં હજુ સુધી વાહન વ્યવહાર શરૂ નથી થઈ શક્યો. 16 કલાકનો સમય વીતવા છતાં હાઈવે ઓથોરિટીએ હજુ સુધી અહીં કોઈ પણ પ્રકારનું સમારકામ નથી કર્યું. અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો. રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા સહિત અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા હતા. હું આપને દ્રશ્ય બતાવીશ. સાવરકુંડલા જે નેશનલ હાઈવે જે પસાર થાય છે, જે પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે જે છે તે ગઈકાલે 5 વાગ્યાના અરસામાં ભારે વરસાદના પાણીના કારણે ધોવાઈ ગયો હતો, રસ્તો બંધ થયો હતો. આ નેશનલ હાઈવે જે છે તે મહત્ત્વનો અમરેલી જિલ્લાને જોડતો આ નેશનલ હાઈવે ગઈકાલથી જ બંધ થયો છે. જોકે પાણીનો પ્રવાહ એટલો હતો કે જે રોડનો જે ડામર જે છે તે હાલ અત્યારે ખેતરોમાં ધોઈ નાખ્યા છે. એટલે જે પ્રમાણે ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પ્રભાવિત થયા હતા, ત્યારે હાલ અત્યારે 15 કલાકનો સમય વીતવા છતાં હજી નેશનલ ઓથોરિટીના અધિકારી હાલ અત્યારે કોઈ કાર્યવાહી નથી કરી, કોઈ રિપેરિંગ કે સમારકામ કરવામાં નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. પીપાવાવ રાજુલાથી આવતા વાહન ચાલકોને વાયા ચલાલા અમરેલી થઈ અને જવું પડે છે, ત્યારે અમરેલીથી આવતા વાહન ચાલકોને ચલાલા, સાવરકુંડલા અને રાજુલા જવું પડે છે. એટલે મહત્ત્વનું જે પીપાવાવ અમરેલી જે નેશનલ હાઈવે જે છે ગઈકાલે પ્રભાવિત થયો અને ધોવાઈ ગયો છે. પરંતુ તંત્રની ક્યાંક હજુ સુધી બેદરકારી હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. 16 કલાક વીતી ગઈ તેમ છતાં હજુ સુધી આ નેશનલ હાઈવેનું સમારકામ કરવામાં નથી આવ્યું. હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી. અમરેલીથી સમાચાર. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી રોડ રસ્તા પ્રભાવિત થયા છે. પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો. સાવરકુંડલાના ઓડિયા ગામ નજીક હાઈવેના 2 ટુકડા થઈ ગયા. રવિવારે સાંજના 5 વાગ્યાથી પીપાવાવ અમરેલી હાઈવે બંધ થઈ ગયો છે. 16 કલાકનો સમય વીતી જવા છતાં હજી સુધી વાહન વ્યવહાર શરૂ નથી થઈ શક્યો. 16 કલાકનો સમય વીતી ગયો છે છતાં હાઈવે ઓથોરિટીએ કોઈ સમારકામ પણ શરૂ નથી કર્યું, જેના કારણે કેટલાય લોકો અટવાઈ ગયા. તો અમરેલી જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. રાજુલામાં 11 અને ધારીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે. નદીઓમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તા બંધ થઈ ગયા. અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે આજે પણ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ધારી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો. માત્ર ગણતરીના કલાકોમાં ધારી પંથકમાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. આબ ફાટવા જેવી સ્થિતિના કારણે ધારીના જોશીબાગ, ખડિયા સહિતના અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. સ્થાનિકોના મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતા અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ સામાન સહિતની ઘરવખરી પલળી ગઈ. ધારીના મધ્યમાંથી પસાર થતી મુખ્ય શેત્રુંજી નદીમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું. નદી બંને કાંઠે વહેતી થતા પૂરના પાણી ધારીના ઐતિહાસિક ગાંધી બ્રિજ પર ફરી વળ્યા. પુલ પર પાણી ફરી વળતા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવ્યો. નદી નાળા છલકાતા અનેક રસ્તાઓ પર નદી જેવા પ્રવાહ વહેતા થવાથી ધારીથી જૂનાગઢ તરફ જતો મુખ્ય હાઈવે બંધ થયો. રસ્તો બંધ થવાના કારણે વાહનોની લાંબી લાઈન જોવા મળી.